હતા મિત્રો ને મિત્રો બે ગાયું દોવાઈ ગયું આ બે પેટ ફૂલ થઈ ગયા છે ત્યાં બેઠા ને આપણે જવું છે દૂધ દેવા તો સાવન આવ્યો શું કરવા આવ્યો સાવન મોટરનું કેવા બ્લોગ જોયો તો સાંજે એવું હોય ચાલો આપણે ગામમાં જઈએ આપણે જઈએ ખંભાળીયા કોલેજે ચાલો જઈ કોલેજે અને નીકળી ગયા પાછા ઘર તરફ ખંભાળિયામાં છે ને ટ્રાફિક બહુ હતો વિડીયો ના ઉતરો રસ્તા હવે બેકાર થઈ ગયા વરસાદના લીધે ધોવાઈ ગયા કાલે આપણે મહાદેવનું દર્શન કરવા આવ્યા હતા ત્યાં નાવા આવ્યા અહીં આપણે નાવાનું હે બે ભાઈ છે મારા ભાઈ જ છે બે આવે છે ગામમાંથી ને આપણે વાડીએથી આવ્યા દર વખતે અહીંયા નહીં આજે બે આવે છે જો આ આવ્યા આપણે કાલે અહીં દર્શન કરવા આવ્યા હતા જઈને આવું હે આ બાજુ ભેહું તારું આવીશું બપોર પછી અહીં નાઈને જાઉં પછી આપણે મહાદેવે નાવાનું પ્લાન કેન્સલ કરી નાખ્યું અહીંયા આપણે પુલીએ નાવાનું છે તો ઓલા બે આખની મહાદેવ મંદિર છે ત્યાંથી આવે પછી નાઈ અહીંયા નાવાનું છે આ બાજુ પાણી ચોખ્ખું અહીંયા આગળ કાલની જેમ તો નીકળી ગયા મિત્રો આપણે ભેહું ચારવા ગાયું ચારવા આજે આમ થોડીક આગળ લઈ જાવી છે હાલે ને તો ગામ બાજુ કારણ કે એમનું ખડ વધારે છે ને આ બધામાં છે ને છેલ્લા 1.5-2 મહિનાથી સરે ને એમાં ખડ જાજુ હે નહીં તો આજે હાલે ને તો હમણાં લઈ જાવી છે ભીમાટ આજે આપણે મોર પૂગી ગયા આજે આપણે થોડુંક મોડું થઈ ગયું નદીએ નાવા વયા ગયા હતા ને એમાં અને ભેહું દેખાતી નથી નકર માર્ગમાં હોય ને ભેહું પણ આજે નીકળી ગયું એ બધી છે ઓલી બાજુ લઈ ગયા હતા પણ ત્યાં કંઈ ખાધું નહીં હવે જો સીધું આમ જાય છે આગળ કાંઈ એમ જાય ત્યાં જ ખાય છે આ બાજુ નવું છે તે ખડ છે બહુ જાજુ પડે કંઈ ખાતી નથી વયું જાય છે ઓલી બાજુ આમને આપણે વયા જાય પાછળ તો આ જાય છે એ છે ને આ મંદિરની ધજા દેખાય ને એ બાજુ લઈ ગયો હતો પણ ત્યાં ક્યાંય ખાધું જ નહીં ને ખડ ને ઘણું છે તો કાયમ આ બાજુ ખાય ને એટલે આ બાજુ જ આવતા રહ્યા જો આવી રીતના વયા જ જાય છે ખાતા નથી ક્યાંયથી હવે પાછા આપણે કાયમની જગ્યા છે ત્યાં લઈ જાય તો ત્યાં એ ખાવે બધા બાકી અહીંયા ખડ ઘણું છે પણ ક્યાંય ખાતા જ નથી એ કંઈ હવે સીધા રીતે વયા જાય વાં ચાલો ત્યાં જઈને મેં કાયમની જગ્યાએ આવી ગયા છે અને હવે બધા અહીંયા સરવાઈ માંડ્યા છે ને આપણે ગરમીથી રેપઝેપ થઈ ગયા લોકો સામેથી મળવા આવે છે સ્પેશિયલ આપણે તો કાયમ છે ને આ બધામાં રખડતા હોય ને અહીંયા આવે ને ખાવા માંડે અને ઓલી બાજુ લઈ ગયો ને ત્યાં બધા રખડતા હતા આડાવરા ત્યાં ખાધું નહીં પછી આ બાજુ લઈ આવ્યો એ સામે થાંભલો દેખાય ને નીચે ત્યાં છે લઈ ગયો તો પણ આ ખાધું અહીંયા આવતો રહ્યા હવે અહીંયા સરીએ શાંતિ અહીં ચરે છે હું જ્યાં આખો દિવસ માલ લઈ આવતો ને ત્યાં જગ્યા ઉપર બધાને બાંધતો અહીંયા સ્પેશિયલ જો આ રહ્યા બધાને ખીલા કમ્પ્લીટ છે બપોર પહેલાં લઈ આવતો ને બપોરે આરામ અહીંયા કરવાનો અને 3 વાગે છોડતો હું 8-9 વાગે આવી જવાનું પછી બપોરે બાંધી અને પાછા 3-3:30 છોડવાના 6 વાગ્યા સુધી પણ હવે બપોર પહેલાં આવતો નથી ખાલી બપોર પછી જ આવું હું એટલે આ બધું એમને પડ્યું છે અહીંયા જોઈ રહ્યું હવે આ બધું એક દી કાઢી જાઉં હું નિરાતે માલ બધા અહીંયા કમ્પ્લીટ સરે છે ઓલી જૂની જગ્યા છે ને ત્યાં સરે છે વાં આપણે નવી જગ્યામાં લઈ ગયા ને માલ એકેય ખાતા નહોતા હવે બધા આમાં સાંજ સુધી સરીએ મિત્રો ફાઇનલી આપણે ઘર તરફ નીકળી ગયા અહીં અમે ભીમા દાદાને ભેહું છે અહીં આપણી ગાડી જાય છે
6 વાગી ગયા. વાઘણી દૂધ દેવાય જવાનું હોય તો ઘરે જઈને ગાય દોવા બેહું થાય તમને મળ્યો. આપણે આવી ગયા હે દૂધ ભરવા. શું હાલે નગાભાઈ? બસ દૂધ ભરવા આવ્યા છીએ આપણે સુદામા ડેરી અને જુવાનગઢ. ફેટ કેવા દે છે? ફેટ સારા આવે છે, મગજમાં બે ગરજણીને નહીં, બાકી તો ઓછા આપે છે. મને તો ઓછા જ દે, મારા ઉપર શું ખાર હોય. મિત્રો આપણે અહીંયા વ્લોગને એન્ડ આપીએ. આ છે આપણે શું કહેવાય એડિટિંગ ઓફિસ ને, એડિટિંગ ઓફિસ છે. અહીંયા બેસી એડિટિંગ કર્યું, એડિટિંગ ઓફિસનો ઓનર